હેલો મિત્રો, કેમ છો? સ્વાગત છે તમારું આ નવા ચોથા વ્લોગની અંદર. સાથે સાથે શ્રી કૃષ્ણ નવા વ્લોગની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. ફરીથી આપણે સીધા સરસ મજાના તૈયાર જવાનું છે મહાદેવના મંદિરે. બધું પેક કરી નાખ્યું છે. ટિફિન છે, આ છે. તમને એક વસ્તુ દેખાડી દઉં. થોડાક સમય પહેલા આપણે ભેંસ લઈ આવી હતી, તો એની પાડી જેવું અત્યારે ફૂલ એન્ટરટેનમેન્ટ કરે છે, એન્જોય કરે છે. સવારે તો બહુ રખતી હોય છે. તો બરાબર, આ છે સરસ મજાની પાડી અત્યારે. આ એની ભેંસ અને મમ્મી ટૂંકમાં. અત્યારે તો અહીંયા આપણે કરીએ છીએ. અત્યારે અહીંયા બાંધેલો હોય તરીકે સરસ મજાની આપણે આ ગાડીના લૂછી પૂછી નાખી છે એકદમ. આ મમ્મી કરે છે, વાહેંદુ કરે છે. ને આપણે ઓલા ઘરમાંથી ટિફિન લઈને મહાદેવ મંદિરે જઈને દર્શન કરીને મહાદેવના કામે નીકળી જવાનું છે. તો મળીએ સીધા હવે મહાદેવના મંદિરે. મહાદેવના મંદિરે તો મહાદેવના દર્શન કરી લઈએ. ચલો, મહાદેવ મહાદેવ. હવે દર્શન કરી લઈએ હનુમાન દાદાના. જય કષ્ટભંજન દેવ. કાળવેરો, જય કાળવેરો. કરી લીધા ત્રણેય ભગવાનના દર્શન. મહાદેવ, હનુમાન દાદા, કાળવેરો. તો હવે જઈ સીધા કામે. દર્શન કરી લીધા, ચાંદલો પણ કરી લીધો ચંદનનો સરસ મજાનો. સામેથી દૂરથી માતાજી છે એને પણ દર્શન કરી લીધા દૂરથી. તો હવે ફિલહાલ જઈએ છીએ કામે. પણ એક વસ્તુ દેખાડતો તમને, જો કાંઈ ટેન્શન અને કામે જવું નહીં, કાંઈ નહીં. જો લાગ્યું, કાંઈ ટેન્શન નહીં. પૂછડી હલાવે તો આળામાં ઓળશે, પાછું હોઈ ગયું. ખાવા વાળું હોય ને એને કાંઈ કામે જવાનું હોય, આપણે જવાનું હોય. એના કારણે ફિલહાલ ચાર ઝોલાના દર્શન કરી લો સરસ મજાના. વાવ. ફોન કરતા પહોંચી જાય, વાહ સેટ કરી નાખી સરસ મજાનું. પછી લોકેશન પછી આવી બહાર. તો ચાલો, હું પાણીનું ઘરેથી બીકર લેતા હોઉં છું. બીકર મતલબ કે ડબ્બો જે આને જો ન ટીપણી જો જે કહેવાય ડબ્બો એ લેતા હોઉં છું. અહીંયા પાણીનું મને ફિટ નહોતું પડતું ને એના કારણે લેતા આવું ઘરેથી. આમાંથી પાણી પીવા ગાડી કરીને જે પાર્ક ટાંકો છે ભરવા જેવો છે. તો આજે આપણે ડીપ પણ ખાલી કરવાનું છે, બધું કરવાનું છે પ્રોસેસ એ રહે. તો ચલો તો અત્યારે આપણે કરતા હતા ઉઘરાણી ઓલમોસ્ટ પતી ગઈ છે. થોડી ઘણી બાકી છે જે બોલ નથી પડતા, રિસીવ નથી કરતા એ બરાબર. તો એ છે ફિલહાલ ખર્ચો આવી જશે ચેક બરાબર. ને આ જો ઉઘરાણીનું કાગળ ત્યારે એવું કરતા હતા. ઉઘરાણી શ્રી એવું છે ફંક્શન છે. ને ખાસ લગભગ 2 ટ્રીપ મારવાની થાય કે ન થાય ખબર નહીં. 2 ટ્રીપ લગભગ 99% થશે, કારણ કે સ્ટોક નથી એટલો બધો. 2 ટ્રીપ મારવાની થશે. અને બીજી વાત એ કે એક ટ્રીપ આવી જાય પછી પાછી બીજી ટ્રીપ મારશે તો 2 ટ્રીપ થઈ જવાની મજા આવવાની છે. એટલે ત્યારે ટાંકો છે ભરાવામાં હમણાં થોડે કરતી વાર લઈ જવાનું છે ટાંકો. કાંઈ ગાવાનું લોડિંગ કરી નાખવાનું છે ડન. ઓકે, તો જોઈએ છીએ શું થાય છે. પછી કન્ટેન્ટ જોડે રહેજો, સબસ્ક્રાઈબ કરી નાખજો. મજા આવશે તમને આગળ પણ. અત્યારે પણ આવું છે ભાઈ, કાંઈ ને કાંઈ રૂટીન વર્ક હોય. રજિસ્ટરની જે ડેન્સિટી લખવાનું બાકી છે. મેં તો ટેસ્ટિંગ આવ્યા પછી લખને કાંઈ ડેલી ટેસ્ટિંગ કરી કેવું ડીઝલ છે કેવું પેટ્રોલ છે એના માટે. તો એ બાકી જ રાખ્યું ખાલી ડેન્સિટી, બાકી લખી નાખીએ બધી ડેલી. ચલો પછી આવું બહાર આરામ મળે થઈ. તો મિત્રો આવી જશે ટાંકો. આપણે દેવાની છે પેસ્ટ બરાબર. તો બીજી ટ્રીપ તો થાય નહીં, એક જ ટ્રીપ થાય, કારણ કે એક ટ્રીપ કાલે કરવાની છે, આજે નથી કરવી. કારણ કે આપણે અનલોક કરી નાખીએ. તરીકો પણ ગજબનો છે બહુ, કારણ કે હવે ઉનાળો ચાલુ થઈ ગયો છે તો એના કારણે પેલા અત્યારે તરીકો છે બહુ ગજબનો. અંબાઈ દે આજે અંબા હું કે આ પેસ્ટ છે કહું અંબાઈ દે, કારણ કે કહું ભાઈ છે ઉપર અંબાઈ દઉં ક્યાં કાંઈ બીજી કંઈ ટ્રીપ થઈ નહીં અને કાંઈ વિશે કંઈ શું નહીં. એટલે કાલે જે ટ્રીપ કરવાની છે આજે થઈ જાય એમાંથી, પણ કરવી નથી કારણ કે બહુ ટાઈમ નહોતો આપણી પાસે. બહુ મોડે સુધી ખાલી કરવી પડે એમાંથી, એટલે એના કારણે પાછી કાલે ટ્રીપ કરશું. એનીવેઝ કોઈ વાર મેં તો જે કીધેલું જ હતું. અત્યારે આપણે પાર્ટીના પૈસા ઉપાડવાના છે, લગભગ 20 લાખ રૂપિયા છે. ને બીજી પાર્ટીના 2.5 લાખ ને 50,000 ને લાખ ને 1.5 લાખ ને એવી રીતના છે. તો એ તરફ ઉપાડવાનું છે. મશીન લઈ આવ્યા છે અને આ કાર્ડ પણ લઈ આવ્યા છે, કારણ કે આપણે બીપીસીએલના કાર્ડથી કરીએ છીએ, જેથી કરીને ઇઝીલી સ્મૂથ ને શાંતિથી ઉપડી જાય 20 લાખ રૂપિયા. ફિલહાલ આપણે તો 50 જોતા ઉપાડવાના છે. નાસ્તો લાવ્યો છે પણ મેં પહેલાં હું ઉપાડી લઉં, પછી નાસ્તો કરતો જાઉં ને એટલે ઉપાડીની પેટ પૂરા થઈ જાય બરાબર. તો જોડે રહેજો, બાકી ઘરે જઈને મળીશું પછી.
50 ચાલુ છે ભાઈ, મજા આવે, બહુ મસ્ત જોવો છે, બહુ આઈ લાઈક ઇટ. એટલે આપણે કરી નાખ્યું છે પીસીને બંધ. હવે જવાનું છે, જો છે ઘરે જવાનો ટાઈમ 10 વાગી જશે, 7:30 થઈ જશે, તો જઈએ સીધા ઘરે. ઘરે જ મળીએ સીધા. ચલો ક્લાસમાં મિત્રો, ઘરે પહોંચી જા. હવે જઈએ સીધા વાળા ઘરમાં, કારણ કે પેટ પૂજા કરવાની છે એના માટે. ચલો લેટ્સ ગો. ચલો મિત્રો, લઈ આવ્યા છે પાણીપુરી. એક વખત કીધું કે પાણીપુરી ખાઈ પૈસા ઘા કરી દીધો મમ્મીએ કે હાલ લઈ આવી 2 રૂપિયાની. ઘરે બનાવવાની હતી પણ ઘરે કાટી બધી જાય, એને કારણે આપણે લઈ આવ્યા તૈયાર. કારણ કે બે લારીઓ આવ્યો હતો મને મન શું તો મેં કીધું લઈ લઈ. તો સરસ મજાની થોડી કાઢ લઈ, પછી ખાવાનું શરૂ કરી દઈ. ડીશ લાવો તો. આપણે તો જો ભરેલી નથી, આપણે હાથે ભરશું ખાવું કોરી પૂરી લેતા ઊંડો કરીને ખાવાની છે મસ્ત. તો જો આપણને આવી રીતના ભાવે, ભરીને પૂરી ભાવે ને આમ મજા આવે મને, આમ સૂંદો કરી ખારી ખાવાનું. હારવાર છે પપૈયું, જો મીઠું ને તીખું બે મિક્સ માં ખાવાનું. તમારે કેટલા મળે ઘરે બનાવને મજા આવે. પકોડા કે બે પછી પકોડા કરો. હું લેતા આવી ગામમાંથી પકોડા પ્રોગ્રામ કરી. હું આવી ત્યારે બનાવી નાખી, હું બનાવવા લાગી, કેમ કે મને આવડે. હવે સરસ મજાનો ધંધો કરી નાખ્યો છે. ખાઈ લીધું, સરસ મજાનું ખાઈ લીધું છે. બાકી છે પપૈયું ખાવાનું. પપૈયું ખાઈ પીને ખાઈ લઉં. બટ કોઈ રોટલી ને ચાદુ ખાઈ લેવાનું છે. અને છે માં જો લહણ ખરા હું લહણ મને આપીને લહણ તો મને નામ ભૂખ છે એવું લાગ્યું. તમારે કઈ કેવું છે? ક્યાં કાંઈક તો કે તમે ઘેરા શું કરો? ઘરના કામ પડદો. હા છે પડદો આ ભરવાનો હોય ને કાં તમારે પૂછું છું ખાલી. બાકી વાંધો ને એવું જ હોય ને. વાડી જવાનું આવે નહીં, કામ હોય તો જવાનું આવે, બાકી જવાનું આવે નહીં. તો મિત્રો, આ આપણે લોગને હેપી એન્ડિંગ કરી નાખીએ બંધ. બરાબર, ઘડીકમાં હેપી એન્ડિંગ નહીં થાય. તો મિત્રો, આ લોગને આપણે એન્ડ કરી નાખીશું હેપી એન્ડિંગ. તો મળી કાલના નેક્સ્ટ વ્લોગમાં. તો મજા હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય.